અને તેને અત્યારે ક્લિયર કરવો, શોર્ટ ટાઈમમાં ક્લિયર કરવો બહુ જ અઘરો છે। જ્યારે યાત્રીઓ પણ ત્યાં આવતા હોય છે ત્યારે આ કાદવ કીચડમાંથી પસાર થવું એ અઘરું થઈ જાય છે, કારણ કે જે લોકો આ પરિક્રમામાં ભાગ લેવા માટે આવતા હોય છે તેઓ પોતાના ભોજન પાણીની જે વ્યવસ્થા છે તે કરીને આવતા હોય છે, એટલે જંગલમાં જ રહેતા હોય છે, જંગલમાં જ ભોજન બનાવતા હોય છે, પરંતુ હજુ પણ માવઠાનું સંકટ છે અને આ સંકટના લીધે જ લીલી પરિક્રમા આ વખતે રદ કરવામાં આવી છે, કારણ કે આખો જંગલ વિસ્તાર છે, ગિરનારની ગોદનો આ વિસ્તાર છે ને ત્યાં જંગલ ઝાડ, પરંતુ રસ્તા હવે એ પ્રકારના ક્લિયર નથી રહ્યા। કાદવ કિચડનું સામ્રાજ્ય છે માવઠાના કારણે અને હજુ પણ વરસાદની આગાહી છે, કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને સૌથી મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે। લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય। તો જે પણ શ્રદ્ધાળુઓ છે, આસ્થાળુઓ છે, જે લોકોએ વિચારીને રાખ્યું હતું, ગયા વર્ષે કદાચ વિચારીને રાખ્યું હતું કે આવતા વર્ષે જઈશું, એટલે કે આ વર્ષે જઈશું, પરંતુ તેઓની આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। એટલા માટે કારણ કે રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને રસ્તા કાદવ કીચડથી ભરાઈ ગયા છે, કારણ કે જ્યારે પણ લીલી પરિક્રમામાં લોકો જતા હોય છે તો આ જંગલમાં જ તેઓ રહેતા હોય છે, ભોજન પાણી પણ ત્યાં જ કરતા હોય છે। અમાર પાસેથી વધુ અપડેટ મેળવીએ। જી અમાર, હમણાં જ વાત થઈ તે મુજબ હવે લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય, કઈ રીતે આની અસર જોઈ રહ્યા છો અને આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ? સંધ્યા, ચોક્કસ કે થોડી વાર પહેલા ન્યૂઝ 18 કહ્યું હતું કે પરિક્રમા રદ થઈ શકે છે અને અંતે તે જ નિર્ણય લેવાયો છે। પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમાનો જે 36 કિમીનો રૂટ છે ત્યાં વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય થયું છે અને ત્યાં કોઈ પણ રીતે શ્રદ્ધાળુઓ પણ ન ચાલી શકે તેવી સ્થિતિ છે। જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ દ્વારા સવારથી રૂટ નિરીક્ષણ કરવા ગયા હતા અને હાલ તે રૂટ પરથી ફરી આવે છે અને ત્યાં જ આ નિર્ણય લેવાયો છે કે આ પરિક્રમા શ્રદ્ધાળુઓ માટે સ્થગિત કરાઈ છે અને તેવો પણ નિર્ણય આવી શકે છે કે આ પરિક્રમા ફક્ત જે તેની જે પરંપરા હોય છે તે જાળવવા માટે 16 લોકો આ પરિક્રમા કરી શકશે, એટલે કે સાધુ સંતો છે અને તેમની સાથે તેમના જે જુદા જુદા લોકો હોય છે તે આ પરિક્રમા કરી શકે। તેઓ પ્રતિકાત્મક પરિક્રમા કરે તો એ કયા પ્રકારની હશે? સામાન્ય લોકોને તેમાં નહીં જવા દેવામાં આવે તો કોણ જશે, કેવી રીતે હશે આ પ્રતિકાત્મક પરિક્રમા? હા, એ બાબતનો હજી નિર્ણય નથી થયું। 3.5 કલાકે જિલ્લા કલેક્ટર છે આ બાબતે પત્રકાર પરિષદ કરીને સમગ્ર માહિતી આપશે, પરંતુ હાલ સૌથી મોટા સમાચાર એ છે કે શ્રદ્ધાળુઓ આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નહીં કરી શકે। જી અમાર, સામાન્ય રીતે જ્યારે આપ દર વર્ષે આ પરિક્રમાને કવર પણ કરતા આવ્યા છો, નજીકથી જોતા આવ્યા છો, જ્યારે પરિક્રમા યોજાવાની હોય છે ત્યારે કઈ રીતે તૈયારીઓ કરવામાં આવતી હોય છે? સંધ્યા, તો આપણી સાથે મહંત પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું। મહંતજી, આ વખતે લીલી પરિક્રમા ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શેરનાથ બાપુ આપણી સાથે જોડાયા છે। જી બાપુ, આપ શું કહેશો આ નિર્ણયને લઈને? કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો છે પરિક્રમા માટે એ યથાયોગ્ય અમને લાગે છે, કારણ કે પરિક્રમાનો રસ્તો રિપેર થયો હતો, પછી જે 3 દિવસ પહેલાનો વરસાદ વધ્યો અને એને કારણે રસ્તામાં ધોવાણ થયું, પછી બીજી વાત એ છે કે પાણી ભરાણા, અને ત્રીજી મોટી મુશ્કેલી એ છે કે નળના પાણીનો જે એરિયા છે ત્યાં બહુ વિકટ પરિસ્થિતિ આ અમસ્તા દિવસોમાં પણ હોય છે। ગઈ પરિક્રમા પણ 2-3 જણાનો હાર્ટ એટેક ત્યાં આવી ગયો। આવી ઘણી બધી બાબતોને લઈ એટલું ધ્યાન દોરી શકીએ છે સૌ સંતો કે વરસાદને કારણે રસ્તા ખરાબ થયા છે, એટલે પરિક્રમામાં જે તંત્ર નિર્ણય લે એ યોગ્ય છે। અત્યારની તકે તો એવું લાગે છે કે પરિક્રમાવાસીઓ જ્યાં હોય ત્યાંથી હાથ જોડી માનસિક રૂપે કદાચ ગિરનારીને પરિક્રમાનો ભાવ રાખે, કારણ કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો જવા માટે મુશ્કેલી છે, વાહનો જઈ શકે એમ નથી। જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, ઉતારા મંડળના પ્રમુખ છે। ભાવેશભાઈ, લીલી પરિક્રમા આ વખતે નહીં યોજાય, આપને પહેલી પ્રતિક્રિયા શું છે આ અંગે? હા, અમે અત્યારે સ્થળ પરીક્ષણ કર્યું છે। એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીસીએફ સાહેબ, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી સાથે સાધુ સંતો સાથે રાખી અમે સ્થળ પરીક્ષણ બોરદેવી સુધી ગયા છીએ। રસ્તાઓ એટલો બધો ખરાબ છે કે કોઈ પણ સંજોગોમાં પરિક્રમા થઈ શકવાની પરિસ્થિતિ નથી। અમારા અમે અંદર લઈ જઈ શકીએ એમ નથી, વાહનો અંદર જઈ શકે એમ નથી। અને લોકો શું જોયું ભાવેશભાઈ, અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું જોયું આપે એ કહેશો તો લોકોને પણ ખ્યાલ આવે? અંદર શેવાળ છે,
પથ્થરો ઉપર શેવાળ બાજી ગયા છે, રસ્તા ચીકણા છે, લોકો સ્લીપ થાય છે, એવી પરિસ્થિતિ અંદર છે અને કાદવ કીચડ છે ખૂબ. તો આવા સમયે આ પરિક્રમા યોજવી મુશ્કેલ છે, કારણ કે સામાન્ય રીતે ગિરનારની જ્યારે લીલી પરિક્રમા કરતા હોય તો લોકો ત્યાં જ વિસામો લેતા હોય છે, ત્યાં પોતાનું ભોજન કરતા હોય છે, ત્યાં જ સૂતા હોય છે. તો આ તમામ વ્યવસ્થા પોતાની રીતે પણ કરવી અને તંત્રની રીતે પણ કરવી અઘરી લાગે છે અત્યારે? હા, બિલકુલ અઘરી છે અને અમે સત્તાવાર નિવેદન કલેક્ટરશ્રી અને અમે આપી દીધું છે કે પરિક્રમા બંધ રહેશે, ફક્ત પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે સાધુ સંતો દ્વારા. 1 તારીખે રાત્રે ફક્ત મુહૂર્ત કરવામાં આવશે અને 2 તારીખે સવારે 6 વાગ્યાથી દિવસ દરમિયાન પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે અને એ પણ પ્રતિકાત્મક અમુક સાધુ સંતો દ્વારા. જી, તો આ પ્રતિકાત્મક જે પરિક્રમા છે એને થોડું વધારે સારી રીતે સમજાવશો, લોકોને ખ્યાલ આવે કે એમાં કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે? હા, પ્રતિકાત્મક એટલે જે આપણી સનાતન પરંપરા છે પરિક્રમા કરવાની ગિરનારની, એ પરિક્રમા પ્રતિકાત્મક તરીકે કરીશું. જે રીતે કોરોના કાળમાં મેં 25 લોકોને લઈને કરેલી, એ જ રીતે 25-50 સાધુ સંતો દ્વારા ગિરનારની પરિક્રમા કરી લેવામાં આવશે બધા વતી. જી, એટલે આખી પરિક્રમા થશે કે થોડા કિલોમીટર ચાલીને પાછા આવવામાં આવશે? શું હશે, કેવી રીતે હશે? 36 કિલોમીટરની આખી પરિક્રમા થશે પ્રતિકાત્મક. જી, અને એમાં 25-50 સાધુ સંતો હશે એવું? આ સાધુ સંતો દ્વારા જ આ સનાતન પરંપરા સાચવવામાં આવશે એવું તો સર્વાનુમતે અમે નક્કી કરી અને સાધુ સંતોને વાત કરી છે કે ભાઈ તમે તમારી રીતે 25-50 લોકો 2 તારીખે સવારે 6 વાગ્યાની આસપાસ તમે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરો ને રાત્રે સાંજ સુધીમાં પાછા ગિરનાર તળેટીમાં પાછા આવી જાઓ. જી, તો એના માટે પણ કોઈ અલાયદી એવી કોઈ વ્યવસ્થા, કારણ કે હજુ પણ રસ્તામાં કાદવ કીચડ છે, હજુ માવઠાની આગાહી છે? નહીં, બીજી કોઈ અલાયદી વ્યવસ્થા નહીં, ફક્ત વન વિભાગના કર્મચારીઓ અને વહીવટી તંત્રના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે રહેશે. જી, અને પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે. જી ભાવેશભાઈ, પરંતુ ઘણા લોકો જે છે, ઘણા લગભગ ગયા વર્ષથી એ લોકોએ નક્કી કરેલું હશે કે આવતા વર્ષે અમે જઈશું, એટલે કે આ વર્ષે તેઓ પરિક્રમા કરશે, એવા લોકોની લાગણી પણ દુભાઈ હશે. તો એવા લોકો માટે શું મેસેજ આપશો જેથી તે લોકો સમજી શકે કે આ પરિક્રમા અત્યારે કરવી કઠિન છે? હું મેસેજ એવો આપું છું કે જે રીતે ગજાનંદ ગણપતિએ જયારે પૃથ્વીની પ્રદક્ષિણાની વાત કરેલી અને એમને માતા પિતાને પ્રદક્ષિણા કરી અને પૃથ્વીની પ્રદક્ષિણા સાબિત કરેલી, એ જ રીતે ગિરનારની પરિક્રમા તમે મનથી તમારા માતા પિતાને પ્રદક્ષિણા કરી લ્યો અને ગિરનારને સમર્પિત આપો અને તમારા વતી સાધુ સંતો અને અમે પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરીશું. જી, ઘણા લોકો એવા હશે જે વહેલા, કારણ કે દૂરથી આવતા હોય, એ વહેલા પણ પહોંચી ગયા હશે ત્યાં, અથવા તો કારણ કે આસપાસના વિસ્તારો પણ ફરવાના હોય પહેલા, તો એ પ્રકારનું પણ આયોજન હશે. તો એ લોકોને શું કહેશો, કારણ કે એ લોકો નિરાશ થયા હશે કે હવે આ પરિક્રમા નહીં યોજાય, અમારે પાછા જવું પડશે? એના માટે અમારા જે અન્નક્ષેત્રો ભવનાથમાં અમે ચાલુ કરી દીધા છે. કોઈને અન્નની ભોજનની અગવડતા નથી પડવા દેવાના અને દરેકને અમે અપીલ કરી છે કે પાછા વરસાદી વાતાવરણમાં પોતપોતાના યોગ્ય સ્થાને, પોતાના નિવાસ સ્થાને પાછા પ્રસ્થાન કરે અને આવતા વર્ષે ખૂબ સારી રીતે આપણે બધા પરિક્રમા કરીશું એવા સંકલ્પ સાથે અમે બધાને પોતાના નિવાસ સ્થાને જવા માટે અપીલ કરી રહ્યા છીએ. જી ભાવેશભાઈ, કેટલા સમયથી આ સાથે સંકળાયેલા છો અને આપના અનુભવ શું કહી રહ્યા છે? કેટલા વખત આ રીતે બંધ રાખવામાં આવી છે આ પરિક્રમા? અલગ અલગ કારણો કયા રહ્યા છે? ઇતિહાસમાં બીજી વખત આવું થયું. કોરોના કાળમાં બંધ રાખવામાં આવેલી, લોકડાઉન હતું એટલે, અને ત્યારે અમે 25 લોકોની પ્રતિકાત્મક પરિક્રમા મેં પોતે સાથે રહીને કરેલી 25 લોકોની, અને એ વખતે કોન્સેપ્ટ આપ્યો હતો કે એક વ્યક્તિ 1 લાખનું પ્રતિનિધિત્વ કરશે, એટલે એ વખતે 25 લોકોએ 25 લાખનું પ્રતિનિધિત્વ કરી અને પરિક્રમા પૂર્ણ કરેલી. એ જ રીતે આ વખતે પણ એક વ્યક્તિ અમુક લોકો, હજારો લોકોનું પ્રતિનિધિત્વ કરી અને પરિક્રમા પૂર્ણ કરશે. જી, એટલે આ વખતે એક ખોટ ચાલશે ભાવેશભાઈ, કારણ કે જે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આવતા હોય છે, પછી વૃદ્ધો હોય, દૂર દૂરથી આવતા હોય છે, બાળકો પણ આટલી 36 કિલોમીટર પગપાળા તેઓ જતા હોય છે, રાત્રે ત્યાં જ જંગલમાં વિસામો લેતા હોય છે, એક અલગ આનંદ હોય છે. એટલે ભજન, ભોજન અને ભક્તિનો એક ત્રિવેણી સંગમ અહીંયા યોજાતો હોય છે, જેની એક થોડી ખોટ તો ચાલશે આ વખતે. બિલકુલ, ગિરનાર છે આધ્યાત્મિક ભૂમિ છે અને પરમ તત્વની અનુભૂતિ એટલે કે ઈશ્વરની અનુભૂતિ અહીંયા થતી હોય છે. જી, હેલો. જી 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 જી. હા, ઈશ્વરની અનુભૂતિ માટે સનાતનીઓ આવતા હોય છે અને ગિરનારમાં એક ગરીબ લોકોનું, એટલે એક સામાન્ય પરિવારોના અને ગરીબ લોકોનો આ પરિક્રમા હોય છે અને ખૂબ આસ્થા સાથે આવતા હોય છે. લાખોની જી
તો ભાવેશભાઈ આપણી સાથે જોડાયા અને જેઓનો અનુભવ કહી રહ્યો છે કે આ બીજી વખત એવું બની રહ્યું છે કે જ્યારે આ ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાય છે. 36 કિલોમીટરનો રૂટ હોય છે, અલગ અલગ પડાવ હોય છે, પરંતુ આ વખતે સામાન્ય લોકો આ પરિક્રમા નહીં કરી શકે. લોકોની સાવધાની સુરક્ષાને લઈને જ આ નિર્ણય લેવાયો છે. અમાર આપણી સાથે જોડાઈ ગયા છે. જી અમાર, આપણી સાધુ સંતો સાથે પણ વાતચીત કરી, ઉતારા મંડળના પ્રમુખ સાથે પણ વાતચીત કરી. તેઓને પણ એક દુઃખ જરૂર છે, પરંતુ સારી વાત એ છે કે લોકોને કોઈ પણ પ્રકારની દુવિધા ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. ચોક્કસ સંધ્યા, કે જે રીતે આ પરિક્રમા રદ કરવામાં આવી છે ને જેને લઈને જે લોકોની સલામતી માટે જ આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને જે દર વર્ષે પરિક્રમા યોજાતી હોય છે તેમાં લાખો લોકો છે ત્યાં પરિક્રમા કરવા આવતા હોય છે, પરંતુ જ્યાં લોકોની સલામતી ન જળવાય અને કોઈ દુર્ઘટના ન બને જેને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને જે પરિક્રમા રૂટ છે તે 36 કિલોમીટરનો છે. તેની આખી વાત કરીએ તો તે ભવનાથની અંદર આવેલા જે ઈટવા ગેટ છે ત્યાંથી શરૂ થઈને ઈટવા ઘોડી પહેલા આવે છે, બાદમાં બોરદેવી આવે છે અને બોરદેવીથી ત્યાંથી ઝીણાબાવાની મઢી આવે છે અને ઝીણાબાવાની મઢીથી આગળ જતા ત્યાં નળ પાણીની ઘોડી આવે છે. આ પરિક્રમા રૂટ ઉપર 3 જોખમી ઘોડીઓ છે કે જે ચઢાણ ચડવાનું હોય છે અને ત્યાં દર વર્ષે ક્યાંક ને ક્યાંક લોકોનો પ્રવાહ વધતા ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ છે તે બનતી હોય છે અને જેને લઈને આ વખતે ચોમાસું જે વરસાદ પડ્યો છે કમોસમી અને તેના કારણે જ્યાંની જંગલની માટી છે તે ચીકાશ હોય અને તેના કારણે કોઈ મોટો અકસ્માત ન બને, જેને લઈને તંત્ર દ્વારા અને સાધુ સંતોને સાથે રાખી અને આ નિર્ણય લેવાયો છે. તમામ લોકો સહમત થયા છે અને ફક્ત 25 થી 30 લોકો છે તે આ પરિક્રમા છે તે કરશે તેવું એક નિર્ણય હાલ લેવાયો છે. જી બિલકુલ અમાર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લીલી પરિક્રમા કેમ નહીં યોજાય તેનું મુખ્ય કારણ છે, આપ જોઈ શકો છો, પરિક્રમા પહેલા જ તે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાધુ સંતોને સાથે રાખીને તંત્રે નિરીક્ષણ કર્યું છે અને તેમાં એ જોવા મળ્યું છે કે રસ્તામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે. જે પર્વતીય થોડોક એવો વિસ્તાર એટલે ચઢાણવાળો જે વિસ્તાર આવે છે તો એ પથ્થરો પણ અત્યારે લપસણા થઈ ગયા છે, લીલ બાજી ગઈ છે. તો સંજય કોરડિયા આપણી સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય. સંજયભાઈ, આ વખતે લીલી પરિક્રમા યોજવામાં નહીં આવે, જેના કારણો અલગ અલગ સામે આવી રહ્યા છે, ખાસ તો માવઠું અને કાદવ કિચડ સામે આવી રહ્યો છે. આપ આપના જે વિસ્તારના લોકો છે, દૂરથી આવી રહ્યા છે, એ લોકો જે મહેમાન બનવાના હોય એ લોકોને શું કહેવા ઈચ્છશો? જનરલી પરિક્રમા એ સમગ્ર દેશની અંદરથી તમામ સંતો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તંત્ર દ્વારા અને સરકાર દ્વારા ખૂબ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી, પણ છેલ્લા 5-6 દિવસથી આ જે વરસાદ છે એને આજે પણ વરસાદ રાતે, ગઈકાલ રાતથી અત્યારે સવારે પણ ગિરનારની અંદર અને જુનાગઢ શહેરમાં છૂટફળો વરસાદ ચાલુ છે. અને ત્યારે આજે કલેક્ટરશ્રી દ્વારા તમામ સંતો, ભવનાથ ક્ષેત્રના સંતો સાથે સાંસદશ્રી અને પોલીસ તંત્ર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધા અંદર જંગલની અંદર જે ચાલી અને વાહન લઈને જગ્યાએ અમુક જગ્યાએ વાહન પણ ચાલી શકે એમ નથી. લીલ પણ જામી ગઈ છે, કાદવ કીચડ છે અને વરસાદ પડે તો અનક્ષેત્ર થઈ શકે એવી કોઈ શક્યતાઓ નથી. તો હેરાન ન થાય શ્રદ્ધાળુઓ, એના માટે તમામ સંતશ્રીઓએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે પરિક્રમા છે પ્રતિકાત્મક પરિક્રમા થશે, એટલે સંતો હશે એ પરિક્રમાની પરંપરા એને નિભાવી અને પરિક્રમા પૂરી કરશે. એટલે જે પણ શ્રદ્ધાળુઓ આવતા એમને વિનંતી છે કે આપણે પરિક્રમા માટે જુનાગઢ ન આવશો અને આવો તો ખાલી ગિરનારજીના દર્શન કરી લેશો તો પણ આપની પરિક્રમા પૂર્ણ થશે. બાકી ઘરે ખરેખર માતા પિતાને કરી તો પણ પરિક્રમા કરી કહેવાય. એટલે મારે તો તમામ શ્રદ્ધાળુઓને વિનંતી છે કે આપ પરિક્રમાના ભાવ સાથે આ વખતે જુનાગઢ ન આવો એવી વિનંતી છે.